માંગરોળમાં ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી ₹24.20 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત, બુટલેગર ફરાર. જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં ગેરકાયદેસર દારૂ વિરુદ્ધ પોલીસ દ્વારા સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેવામાં માંગરોળ તાલુકામાં ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા મેળવી છે. માંગરોળ તાલુકાના મકતુપુર ગામથી માંગરોળ બંદર તરફ જવાના માર્ગ પર મકતુપુર ગામના સ્મશાન પાસે આવેલા કાચા રસ્તે દારૂના જથ્થાનું કટિંગ કરવાની તૈયારી ચાલી રહી હોવાની ગુપ્ત માહિતીના આધારે પોલીસે ક્રાઇમ બ્રાન્ચની ટીમ જૂનાગઢે તાત્કાલિક રેડ કરી હતી. રેડ દરમિયાન સફેદ રંગનું પિકઅપ વાહન નંબર GJ32T8878 શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યું હતું. પોલીસે વાહનને કોર્ડન કરી તપાસ કરતા તેમાં રાખેલી સફેદ તાડપત્રીની નીચે પૂઠાના બોક્સ મળી આવ્યા હતા. બોક્સ ખોલી જોતા ભારતીય બનાવટનો વિદેશી દારૂની નંગ કુલ 7,488 બોટલ મળી આવી હતી. આ દારૂની કિંમત અંદાજે 16,20,240 ગણાય છે. તેમજ વાહન અને અન્ય મુદ્દામાલ સહિત કુલ ₹24,20,240નો જથ્થો પોલીસે કબજે કર્યો હતો. આ સમગ્ર કાર્યવાહી જૂનાગઢ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કૃણાલ M. પટેલ તથા તેમની ટીમે ગુપ્ત બાતમીના આધારે આ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. હાલ મુખ્ય આરોપી નારણ રામાભાઈ ખાંભલા રહે શેરિયાજ ગામ, તાલુકો માંગરોળ ઘટના સ્થળેથી ફરાર છે, જેને ઝડપી પાડવા માટે પોલીસે શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ મામલે માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ નીતિન પરમાર, જૂનાગઢ માંગરોળ.